પાણીથી હાલાકી। નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાના માર્ગ પર ચારે તરફ પાણી। હોટેલ અને રેસ્ટોરન્ટ ધારકોને નુકસાન થયું। પાલિકા વધુ પંપો લગાવી પાણી નિકાલ કરે તેવી માંગ છે। દ્વારકાની અંદરમાં છેલ્લા 3 દિવસ ત્યાં છે તે વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે આપણે આવી પહોંચ્યા છે ઇસ્કોન ગેટ વિસ્તારની અંદરમાં। ત્યારે હું કેમેરામેનને કહીશ આપને દ્રશ્યો બતાવવા વાગે આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો જે દુકાનો છે તેની અંદરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને સાથે સાથે જે વાહન ચાલકોને જે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગઈકાલે જે TV9 ની ટીમે જે અહેવાલ રજૂ કર્યો હતો ત્યારબાદ જે તંત્ર દ્વારા થોડી ઘણી જે કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મહત્વની જો વાત કરીએ તો જ્યારે ગઈકાલે જે કવરેજ કરવામાં આવ્યું હતું ત્યારે કમળનું પાણી હતા, હાલ ગોઠણ સમાન પાણી જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે તંત્રની જે બેદરકારી હોય છે તે સામે આવતી હોય છે। અનેક આપણી પાસે સ્થાનિક લોકો છે સીધી તેની પાસેથી વાત પ્રયત્ન કરશું વાત જાણવાનો। સાહેબ આપ શું કહેશો આજે ઇસ્કોન ગેટની પરિસ્થિતિ છે? સાહેબ ઇસ્કોન ગેટે પાણીનો બહુ નિકાલ થતો નથી, ભરાઈ ગયું પાણી। 3 દિવસથી અમારા સમસ્યાનું બહુ નિકાલ થાય જેમ બને જલ્દી નિકાલ થાય, કેમ કે અમારી હોટલ લાઈનમાં બહુ નુકસાન થઈ છે। છોકરા પણ ખાવા પીવામાં હેરાન થઈ પડે છે, આવા જવામાં પણ તકલીફ બહુ પડે છે। બસ અમે સરકારશ્રીની એક વિનંતી છે કે આજે પાણીનો નિકાલ જલ્દી કરે, એક તકલીફ આશા છે અમારી। જે હોટલ સંચાલકો છે તેનું કહેવાનું એમ જ છે ને ખૂબ જ જે હોટલોની અંદરમાં નુકસાનીનો વારો આવી પહોંચ્યો છે। ક્યારે તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવશે ને ક્યારે આ જે ઇસ્કોન ગેટ વિસ્તાર છે ત્યાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જોવું રહ્યું। મનીષ જોશી, TV9 દ્વારકા।